કરજણના કંડારી ગામમાં જળબંબાકાર માછલી કોતર ઓવરફ્લો થતાં ગૌચર વસાહતમાં પાણી ગરકાવ. હવામાન વિભાગની આગાહી મુજબ કરજણ તાલુકામાં વર્ષે મેઘરાજાએ મહેર કરી છે અને સંતોષકારક વરસાદ વરસ્યો છે. ધરતીપુત્રમાં આનંદની લાગણી છવાઈ છે, પરંતુ આ ખુશીની સાથે કેટલીક મુશ્કેલીઓ પણ આવી પડી છે. છોટાઉદેપુર, પંચમહાલ અને ડભોઈને જોડતી માછલી કોતર ઓવરફ્લો થવાને કારણે કરજણ તાલુકાના કંડારી ગામે ગૌચર વસાહતમાં પાણી ફરી વળ્યા છે. આ અણધારી પરિસ્થિતિએ સ્થાનિક રહીશો માટે ચિંતાનો માહોલ સર્જ્યો છે. માછલી કોતરમાં પાણીની સપાટી વધતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. કંડારી ગામની ગૌચર વસાહત જે સામાન્ય રીતે શાંત અને હરિયાળી હોય છે, તે આજે જળબંબાકાર બની ગઈ છે. ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, જેના કારણે ઘરવખરીને નુકસાન થયું છે અને લોકોના રોજિંદા જીવન પર અસર પડી છે. પશુધનને પણ સુરક્ષિત સ્થળે ખસેડવાની ફરજ પડી છે. જો કે આ સંકટની ઘડીમાં તંત્રની સજ્જતા પ્રશંસનીય રહી છે. પરિસ્થિતિની ગંભીરતા પારખીને તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું. કરજણ, શિનોર, પોરના ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ, કરજણ પ્રાંત ઓફિસર, તલાટી અને સરપંચ જેવા જવાબદાર અધિકારીઓ તુરંત ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. તેમણે પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું અને સ્થાનિકોને મદદરૂપ થવા માટે જરૂરી પગલાં લીધા. અધિકારીઓએ પાણી ભરાયેલા વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરી હતી. રાહત અને બચાવ કાર્ય માટે ટીમોને તૈનાત કરવામાં આવી હતી. પાણીના નિકાલ માટેના પ્રયાસો પણ હાથ ધરવામાં આવ્યા હતા, જેથી વહેલી તકે સામાન્ય જનજીવન પૂર્વવત થઈ શકે. આ ઘટના દર્શાવે છે કે કુદરતી આફતો સામે તંત્રની સજ્જતા અને ત્વરિત પ્રતિભાવ કેટલો મહત્વપૂર્ણ છે. જોકે લાંબા ગાળાના ઉકેલ માટે આવી કોતરો અને નદીઓની સફાઈ તથા ઊંડાઈ વધારવા જેવા પગલાં લેવા પણ અનિવાર્ય છે, જેથી ભવિષ્યમાં આવી પરિસ્થિતિઓ ટાળી શકાય. કંડારી ગામના લોકો આશા રાખે છે કે તંત્ર દ્વારા તેમને પૂરતી મદદ મળશે અને તેઓ ઝડપથી આ મુશ્કેલીમાંથી બહાર આવી શકશે. ગુજરાત સરકાર દ્વારા સમગ્ર ગુજરાતની અંદર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. એના ભાગરૂપે આજે જે અતિ ભારે વરસાદને કારણે જે અસરગ્રસ્ત ગામો છે, એવી રીતે કરજણ વિધાનસભાની અંદર અત્યારે અમે કંડારી ખાતે ગૌચર વિભાગ છે, એની અંદર 15 થી 20 ઘરોની જે અસરગ્રસ્તો છે એને સ્થળાંતર કરવા માટે તંત્ર જહેમત ઉઠાવી રહ્યું છે અને તમામ લોકો સુરક્ષિત જગ્યાએ અત્યારે છે. અને એના ભાગરૂપે આજે કરજણ વિધાનસભાની અંદર જે અસર કરતી જે ભૂખી નદી છે, ભૂખી કાંસને કારણે અવારનવાર લગભગ ઘણા ગામોની અંદર પારાવાર નુકસાન થતું હોય છે. અને આજે અલદરવા, માત્રોજ, સારિંગ, કોલિયાદ અને એવા ઘણા બધા ગામોની અંદર જે નુકસાન થાય છે, પરંતુ અત્યારે સ્થિતિ નિયંત્રણ હેઠળ છે અને કોઈ એવા ગામોની અંદર અત્યારે ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થયું નથી. અને ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે આ જે પરિસ્થિતિ છે એનાથી સારી સુધરે. અને આજે નવું જાણવા મળ્યું છે કે મેથી ગામની અંદર જે રોડની આજુબાજુની કાંસ જે ઊંડી કરવા માટેનું જે તંત્રને એમને સરપંચોને આગેવાનો દ્વારા ચોમાસાની આગળ જે જાણ કરવામાં આવી હતી, અને આજે મેથી ગામની અંદર આદિવાસી વિસ્તારોની અંદર નવીનગરી ખાતે જે પાણી ભરાવાના બનાવ બન્યા છે, એના માટે તંત્રએ તાત્કાલિક જેસીબી મોકલી અને ત્યાંના ગામના સરપંચશ્રી અને આગેવાનો સાથે પાણીના નિકાલ માટે ત્યાં તંત્ર પહોંચાડવામાં આવ્યું છે.